નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 ને એક્સરસાઇઝના એક્ઝામ્પલ્સ આપણે 12 થી બાકી છે ત્યાંથી આજે જોઈશું. તો એક્ઝામ્પલ 12 છે, એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 કેજી દળના લટકાવેલા એક ઘોડાને દોલિત કરવામાં આવે છે. બરાબર છે. એક ઓરડાની છત પર 2 મીટર લાંબી દોરી છે અને ત્યાં 0.1 કેજી દળનો એક ઘોડો છે. બરાબર, એનું લોલક બનાવે કે દોલક પણ કહી શકાય અથવા તેને લોલક પણ કહી શકાય. અને એની જે દોલન આપવામાં દોલિત કરવામાં આવે છે એટલે કે દોલન આપવામાં આવે છે. આવી રીતે જ્યારે પણ આપણે કોઈ પણ આ રીતે સ્ટેન્ડ હોય છે, બરાબર, અને એ દોરી સાથે ઘોડો આપણે લટકાવી દઈએ તો અને પછી આપણે એને અહીંયાથી વચમાંથી થોડુંક આમ ધક્કો મારીએ આંગળીથી, તો એ આવી રીતે દોલનો કરવામાં આવે છે. બરાબર, તમે લોલક તો જોયું જ હશે. તો હિંચકાને પણ એક લોલક કહી શકાય, સાદું લોલક કહી શકાય. આપણે જ્યારે હિંચકા ખાઈએ છીએ ત્યારે એ પણ દોલિત ગતિ કરે છે, હિંચકો અને આપણે બંને સાથે. તો અહીંયા પણ સેમ એવી જ ગતિ થશે કે આ જે ઘોડો અને દોરી છે એક લોલક બને છે, દોલક અથવા તો દોલક બને છે. અને એને જ્યારે આપણે અહીંયા વચ્ચેથી એક ધક્કો મારીએ છીએ ત્યારે એ આમ જશે, પછી વચમાં પાછું આવશે, પછી પાછું આમ જશે, આમ જશે. બરાબર, તો એ આવી દોલિત ગતિ કરે છે કે એને દોલિત કરવામાં આવે છે. તો અહીંયા જે છે ઘોડો જ્યારે આમ જાય છે, બરાબર, પછી વચમાં આવે છે અને આમ જાય છે. તો આજુબાજુના જે 2 પોઈન્ટ રચાશે એને આપણે અંત્ય સ્થાનો કહીશું. બરાબર, તો અહીંયા એક આવું અંત્ય સ્થાન બી બતાવેલું છે અને અહીંયા પણ બીજું અંત્ય સ્થાન આવશે. ત્યાર પછી વચમાં આપણને ખબર છે કે ઘોડો આમ જશે, જેમ આપણે હિંચકામાં જેવી ગતિ થાય છે તેમ જેમ આપણે જ્યારે હિંચકા ખાઈએ છીએ ત્યારે એવી જ ગતિ અહીંયા થશે. તો આપણે આમ જઈએ છીએ, પછી વચમાં પાછા આવીએ છીએ, પછી આમ જઈએ છીએ, પાછા વચમાં આવીએ છીએ. બરાબર, તો આ જે વચ્ચેનું સ્થાન છે એને મધ્યમાન સ્થાન કહેવાય છે અને આજુબાજુના જે સ્થાનો છે એને અંત્ય બિંદુઓ કહેવાય છે અથવા તો અંત્ય સ્થાન કહેવાય છે. તો પછી આગળ આપણે કહ્યું છે કે તેના મધ્યમાન સ્થાને ઘોડાની ઝડપ આટલી છે, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 1 મીટર પર સેકન્ડ છે, સેકન્ડ ઇન્વર્સ છે. જો ઘોડો, પછી કહ્યું છે આગળ, ઘોડો જ્યારે એમાં તેના કોઈ એક અંત્ય સ્થાને હોય, કોઈ એક અંત્ય સ્થાને એટલે 2 અંત્ય સ્થાન છે, અથવા તો આ બાજુ હોય કે આ બાજુ હોય. અને બીમાં કહ્યું છે કે તેના મધ્યમાન સ્થાને હોય એટલે કે વચમાં અહીંયા એ પોઈન્ટ પર હોય. તો ત્યારે જે દોરીને કાપવામાં આવે તો ઘોડાનો ગતિપથ કેવો હશે એ આપણે નક્કી કરવાનું છે. બરાબર છે. તો એમાં જ્યારે ઘોડો ગતિને મહત્તમ સ્થાન, જો અહીંયા બી છે એને મહત્તમ સ્થાન પર કહી શકાય. એટલે કે ઘોડો છે, આપણને ખબર છે કે જ્યારે આપણે હિંચકા ખાઈએ છીએ ત્યારે કોઈ એક બાજુ આપણે મહત્તમ અંતરે જઈએ છીએ, પછી ત્યાંથી પાછા આવીને મધ્યમ સ્થાને આવીએ છીએ આમ. બરાબર, અહીંથી મહત્તમ અંતર ઘોડો કાપશે, પછી આમ જશે, પછી મધ્યમ સ્થાને આવે છે, વળી પછી આ બાજુ મહત્તમ અંતર કાપશે. બરાબર, જેટલું એનાથી થઈ શકે પહોંચાય તેટલું અને મહત્તમ અંતર અને એને મહત્તમ સ્થાન પણ કહી શકાય. તો બી પર હશે ત્યારે જો અહીંયા આવીને પછી ઘોડો આગળ જતો નથી તો ત્યાં આગળ એનું વેગ જરાક વાર માટે કેવો થઈ જશે, શૂન્ય થઈ જશે. તો જ્યારે ઘોડો બી પર હશે અને જો દોરીને કાપી નાખવામાં આવશે ત્યારે એ સ્થાને દોરી તૂટી જશે, તો તેના વજન બળ F બરાબર mg. તો ત્યાં આગળ શું થશે, એને વજન બળની અસર લાગશે અને એટલે ઘોડો છે એ નીચે જ પડી જશે. બરાબર, સીધો નીચે જ પડી જશે, અધુ દિશામાં ગતિ કરશે. ત્યાર પછી બી માં જ્યારે ઘોડો મધ્યમાન સ્થાન એ પર આવે છે, વચમાં જ્યારે આવે છે અને જો દોરી તૂટી જાય અથવા દોરીને કાપી નાખવામાં આવે ત્યારે અહીંયા ઘોડાનો સમસ્થિતિ વેગ આપેલો છે 1 મીટર પર સેકન્ડ, એ આપણને કહ્યું છે. અને ઘોડા પર અધુ દિશામાં વચમાં જ્યારે હશે ત્યારે ઘોડા પર જી પર લાગતું હશે. બરાબર, ગુરુત્વ પ્રવેગ પર લાગતું હશે એટલે ઘોડો છે એ શું કરશે, અધુ દિશામાં, એ જે ગુરુત્વ પ્રવેગ છે કઈ દિશામાં લાગે છે, અધુ દિશામાં લાગે છે. એટલે ઘોડો તો આગળ જવાનો પ્રયત્ન કરે છે, બરાબર, પણ દોરીને કાપી નાખવામાં આવે છે એટલે શું થશે, ઘોડા અહીંયા પ્રક્ષિપ્ત પદાર્થની જેમ વર્તે છે. પ્રક્ષિપ્ત પદાર્થની આપણને ગતિ ખબર છે. બરાબર, પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ કેવી હોય છે, એનો આકાર કેવો હોય છે, શેપ પર્વલય આકાર હોય છે. તો અહીંયા ઘોડો જ્યારે મધ્યમ સ્થાને હશે ત્યારે જે દોરીને કાપી નાખવામાં આવશે તો એ પ્રક્ષિપ્ત પદાર્થની જેમ વર્તે છે અને એનું પદ છે એ માર્ગ છે પર્વલય આકાર થશે. ત્યાર પછી 13 નંબર, 70 કેજી દળનો એક માણસ એક લિફ્ટમાં વજન કાંટા પર ઉભો છે. નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું હશે? તો એમાં આપણને કહ્યું છે કે લિફ્ટ ઉપર તરફ 10 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે છે. બી, લિફ્ટ નિમ્ન દિશામાં, અધુ દિશામાં એટલે કે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવૃત્તિ ગતિ કરે છે. સી, લિફ્ટ ઉર્ધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવૃત્તિ ગતિ કરે છે. ડી,
લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જાય છે અને લિફ્ટ સપાટા ભેદ ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરે છે. તો પહેલા તો આપણે વ્યક્તિનું દળ લખીશું 70 kg, ગુરુત્વ પ્રવેગ g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ત્યાર પછી a માં આપણે બરાબર, તો અહીંયા આપણે પહેલા n શોધીશું. તો જ્યારે લિફ્ટ અચળ વેગથી ઉપર તરફ જતી હોય ત્યારે આભાસી પ્રવેગ ઉત્પન્ન થતો નથી. જો આપણે જ્યારે પણ લિફ્ટમાં બેસીએ છીએ બરાબર છે, ત્યારે શું થાય છે, આપણે ઉપર જઈએ છીએ બરાબર, પછી નીચે કોઈ વાર નીચે પણ આવવાનું હોય છે, કોઈ વાર ઉપર પણ જવાનું હોય છે. તો જ્યારે પણ આપણે નીચે આવે છે ત્યારે આપણને બીજો એક આભાસી પ્રવેગ પણ લાગતો હોય છે. ગુરુત્વ પ્રવેગ પર તો લાગતો જ હોય છે બરાબર, પણ બીજો એક પ્રવેગ પણ ઉદ્ભવે છે અને એને આભાસી પ્રવેગ કહેવામાં આવે છે. પણ જ્યારે લિફ્ટ ઉપર જાય છે ત્યારે આ આભાસી પ્રવેગ ઉત્પન્ન થતો નથી. એટલા માટે અહીંયા જે વજન છે લિફ્ટનું બરાબર, એ આપણે ગણી શકીશું વજન માણસનું ગણવાનું છે આપણે, W બરાબર mg. તો 70 kg છે બરાબર માણસનું, 70 × 10 તેનું વજન થશે W વેઇટ 700 ન્યૂટન બરાબર. ત્યાર પછી આપણે m શોધવાનું છે. તો m બરાબર અહીંયા એમનું સૂત્ર કરતા બનાવીશું તો W/g. તો 700/10 એટલે થશે 70 kg. તો એટલું ને એટલું જ રહેશે. જ્યારે માણસ છે ઉપર જશે ત્યારે એને વધારાનું વજન અથવા તો ઓછું વજન એવું અનુભવાશે નહીં. ત્યાર પછી બીમાં અહીંયા આપણને બીજો પ્રવેગ પણ અનુભવાય છે. એ છે આપેલો છે લિફ્ટનો છે મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર. એ આપણને આપેલો છે લિફ્ટનો પ્રવેગ. એક પ્રવેગ આપેલો છે લિફ્ટનો છે, અચળ પ્રવેગથી ગતિકાલ છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને પરિણામી પ્રવેગ અહીંયા આપણે જોઈશું જી ડેશ બરાબર. જો હવે માણસ જ્યારે નીચે આવે છે ત્યારે અહીંયા એનામાં બે પ્રવેગ ઉદ્ભવશે બરાબર. એક તો જી અને એને બીજો પણ એક પ્રવેગ એને લાગશે કે ઉદ્ભવે છે, એ આભાસી પ્રવેગ કહેવાય છે. તો એને આપણે એ લઈશું. તો અહીંયા બંને પ્રવેગ જે છે આભાસી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ એ એક જ દિશામાં છે બરાબર. તો અહીંયા આપણે લઈશું જી ડેશ, એને આપણે જી ડેશ કહીશું. તો જી ડેશ ઇક્વલ ટુ લઈશું જી માઇનસ એ. તો વજન અહીંયા આપણે શોધીશું mg ડેશ ઇક્વલ્સ ટુ mg. પછી અહીંયા આપણે શું કરવાનું છે, આખા સમીકરણને m વડે ગુણી નાખવાનું છે બંને બાજુએ. તો mg ડેશ LHS ઇક્વલ્સ ટુ RHS માં mg માઇનસ ma ઇક્વલ્સ ટુ m ને કોમન લઈશું m ઇન્ટુ g માઇનસ a. તો m બરાબર 70, g ની કિંમત આપણને ખબર છે 10, એની કિંમત આપેલી છે 5. તો એ થશે 70 × 50 ઇક્વલ્સ ટુ 350 ન્યૂટન. ત્યાર પછી m શોધવા છે બરાબર. તો અહીંયાથી m ને સૂત્ર કરતા બનાવીશું. તો m બરાબર mg ડેશ અપોન g ઇક્વલ્સ ટુ 350/10 ઇક્વલ્સ ટુ 35 kg. પછી કહ્યું છે કે સ્પ્રિંગ બેલેન્સમાં વ્યક્તિનું વજન બળ 35 kg વેઇટ ન થાય બરાબર. એટલે સ્પ્રિંગ બેલેન્સમાં વ્યક્તિનું વજન છે 35 kg ન થાય. ત્યાર પછી સી માં લિફ્ટ છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ઉપર જતી હોય બરાબર છે. લિફ્ટ છે જ્યારે ઉપર જતી હશે ત્યારે તેનામાં આભાસી પ્રવેગ નીચે તરફ ઉદ્ભવે છે અને એટલે પરિણામી પ્રવેગ છે એ આવી રીતે થશે. જો અહીંયા આપણને બી માં જે છે બરાબર, લિફ્ટ જ્યારે અચળ પ્રવેગથી નીચે ઉતરી છે ત્યારે આભાસી પ્રવેગ છે ઉપરની દિશામાં મળે છે બરાબર. એટલા માટે આપણે અહીંયા એ માઇનસ લીધું છે. જ્યારે અહીંયા આભાસી પ્રવેગ છે નીચે તરફ મળે છે એટલે બંને એડ થશે. અહીંયા જુઓ બરાબર, એ અને જી છે બંને એડ થશે. જ્યારે આ કિસ્સામાં જી એ છે એ માઇનસ થશે કેમ કે એ ઉપરની તરફ મળશે એટલા માટે. તો હવે આપણે સી માં આભાસી પ્રવેગ છે નીચે તરફ છે એટલે બંને એડ થશે. તો જી ડેશ લખીશું જી પ્લસ. પછી બંને બાજુ સમીકરણને m વડે ગુણી નાખવાના છે. તો LHS મળશે mg ડેશ ઇક્વલ્સ ટુ RHS mg પ્લસ ma ઇક્વલ્સ ટુ m ઇન્ટુ g પ્લસ a. તો m લખવાના 70, g 10 પ્લસ 5 ઇક્વલ્સ ટુ થશે 10 પ્લસ 5 15, 70 ઇન્ટુ 15 ઇક્વલ્સ ટુ 1050 ન્યૂટન. Therefore, m equals to mg dash upon g equals to 1050 upon 10 equals to 105 kg. તો આ વખતે સ્પ્રિંગ બેલેન્સમાં એનું વજન છે 105 kg વેઇટ નોંધાય છે. ત્યાર પછી ડી માં જ્યારે લિફ્ટ છે મુક્ત પતન પામે છે બરાબર. લિફ્ટ છે
એ ઇલેક્ટ્રિકલી ઉપર કે નીચે જતી નથી, પણ શું થાય છે, ધારો કે કઈ એવું છે કે આપોઆપ નીચે પડી જાય છે, બરાબર. આ છે એની લિફ્ટને ચાલુ કરવામાં નથી આવતી, પણ લિફ્ટ છે મુક્ત પતન પામે છે. તો લિફ્ટ જ્યારે મુક્ત પતન પામે છે ત્યારે આભાસી પ્રવેગ ઉપર તરફ ઉદ્ભવે છે, અને એટલે શું થશે, પરિણામી પ્રવેગ છે શૂન્ય થશે. તો જી ઇઝ ઇક્વલ્સ ટુ જી માઇનસ જી, બરાબર. એટલે અહીંયા બંને જી સેમ થઈ ગયા છે, ગુરુત્વ પ્રવેગ જ આવશે, બંને જી આભાસી પ્રવેગ પણ જી જ હશે, એટલે જી માઇનસ જી સીધું જી થઈ જશે. આપણે આવું કરવાની એમ વાળું પદ નહીં લખીએ તો પણ ચાલશે, તો આપણે લખીશું સીધું જ જી ડેશ ઇક્વલ ટુ 0, અને એટલા માટે એમ જી ડેશ થશે જી. તો ત્યારે એની સ્થિતિ છે વજન રહિત. આ સ્થિતિમાં સ્પ્રિંગ કાંટામાં એનું જે વજન છે, બરાબર, એ 0 નોંધાય છે. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 14, આકૃતિમાં 4 kg દરના એક કણનું સ્થાન સમય આલેખ દર્શાવેલ છે. તો એ t less than 0, t is greater than 4 સેકન્ડ, 0 less than t less than 4 સેકન્ડ સમય કણ પર લાગતું બળ d equal 0 અને t equal 4 સેકન્ડ સમય આઘાત શોધવાનો છે. અહીંયા ગતિ છે આપણે એક પરિમાણિક એટલે કે સીધી લાઈનમાં જ ગણવાની છે. આપણે એક આવો ગ્રાફ આપેલો છે, બરાબર, x વિરુદ્ધ t નો ગ્રાફ. t છે એ x અક્ષ પર લીધેલ છે, x છે y અક્ષ પર લીધેલ છે. પછી એક ગ્રાફ છે આવો છે, અહીંયાથી આમ જાય છે, અને પછી આ ગ્રાફ છે અહીંયા x અક્ષને સમાંતર થઈ જાય છે. તો એમાં આપણે પહેલા તો t is less than 0 સમય, t is less than 0 એટલે કે સમય જે છે 0 કરતા કેવો છે, લેસ છે, નાનો છે. તો ત્યારે પદાર્થ છે સ્થિર છે, અને એટલા માટે પદાર્થ સ્થિર છે. તો સ્થિર હશે એટલે શું થશે, પદાર્થનો પ્રારંભિક વેગ શૂન્ય હશે, બરાબર, અને એટલે એનો પ્રવેગ પણ શૂન્ય હશે. એટલે f બરાબર ma માં a બરાબર શૂન્ય હશે, તો બળ કેવું થશે, શૂન્ય થશે. ત્યાર પછી સેકન્ડમાં t is greater than 4 સેકન્ડ, બરાબર. અહીંયા જો t is greater than 4, આ છે આપણે સેકન્ડ લેવાની છે, આ જે છે બધી સેકન્ડ છે, આ જે છે એનું સ્થાન દર્શાવે છે, બરાબર. હવે ગ્રેટર ધેન 4 સેકન્ડે અહીંયા આપણે જોઈશું, બરાબર, 4 સેકન્ડે પછી કેવો ગ્રેટર ધેન 4 એટલે કે આ ગ્રાફ આપણે જોવાનો છે, આપણે ગ્રાફ મુજબ ચાલવાનું છે. તો લેસ ધેન 0 એટલે જો અહીંયા જોવાનું છે, બરાબર. તો લેસ ધેન 0 માં શું થાય છે, પદાર્થે ગતિની શરૂઆત જ નથી કરી, બરાબર, એટલે બળ શૂન્ય થાય. પછી ગ્રાફિકલી અહીંયા જોઈશું તો આ જે છે સેકન્ડ બતાવે છે 4 સેકન્ડ, પછી કેવો ગ્રાફ આવે છે, સ્થિર x અક્ષને સમાંતર ગ્રાફ આવે છે. તો x અક્ષને જ્યારે સમાંતર ગ્રાફ હશે ત્યારે આપણે શું કહીશું કે પદાર્થ ત્યારે પણ સ્થિર જ થઈ જાય છે, કેમ કે પદાર્થની ગતિ જો હશે તો પદાર્થ આ જે રેખા છે આમ જશે, બરાબર. પણ x અક્ષની સમાંતર શું બતાવે છે કે પદાર્થ સ્થિર જ છે, અને એટલે જ્યારે પણ પદાર્થ સ્થિર હશે ત્યારે એનો વેગ નહીં હોય, અને એટલે એનો પ્રવેગ મીન્સ કે વેગ અચળ હશે અથવા તો 0 હશે, અને એટલે પ્રવેગ પણ 0 હશે. તો બળ છે શૂન્ય થશે. ત્યાર પછી 0 ઇઝ લેસ ધેન t ઇઝ લેસ ધેન 4 સેકન્ડ, એટલે કે t શું થાય છે, 0 અને 4 ની વચમાં. આનો મીનિંગ એવું કહેવાય કે t ની કિંમત કઈ લેવાની છે, 0 અને 4 ની વચમાં. તો 0 અને 4 ની વચમાં આપણને આ ગ્રાફ મળે છે, બરાબર, આવું ત્રાંસી લાઈન મળે છે. તો એ સમય દરમિયાન પદાર્થ છે એક સરખા સમયગાળામાં સમાન અંતર કાપે છે, બરાબર. જો અહીંયા ગ્રાફ છે કે આમ ઊંચો નીચો કે વાંકો ચૂકો જતો નથી, આમ સીધો ને સીધો સ્ટ્રેટ લાઈન છે. તો સ્ટ્રેટ લાઈનનું મીનિંગ હંમેશા એવું થાય છે કે સ્થાન અને સમય એક સાથે જ બદલાય છે, બરાબર. એટલે કે ધારો કે પહેલી 1 સેકન્ડમાં એ 1 મીટર અંતર કાપે છે, તો બીજી સેકન્ડમાં એ 2 મીટર કાપશે, ત્રીજી સેકન્ડમાં 3 મીટર, ચોથી સેકન્ડમાં 4 મીટર. તો એવું સમય અને સ્થાન છે એ સરખા સરખા ચાલશે, અને જ્યારે પણ એવું હોય ત્યારે એવું ગ્રાફ છે એ આવું સ્ટ્રેટ લાઈન ગ્રાફ આવે છે, બરાબર છે. તો અહીંયા પણ એવું થાય છે, એટલે કે સમાન સમયમાં સમાન અંતર કાપે છે, અને એટલા માટે ત્યાં પણ કે વેગ બદલાતો નથી. વેગ બદલાતો હોય તો ગ્રાફ છે વાંકો ચૂકો અથવા તો ઉપર વધારે જાય અથવા તો નીચે ઘટતો હોય તો નીચે ગ્રાફ આવે, બરાબર. પણ અહીંયા સમાન અંતરમાં સમાન સમયમાં સમાન અંતર કાપે છે, એટલે કે વેગ અચળ છે, અને એટલા માટે વેગ અચળ હશે તો પ્રવેગ શૂન્ય હશે, અને એટલે બળ પણ શૂન્ય થશે. ત્યાર પછી બી માં t = 0 સમયે બળનો આઘાત શોધવાનો છે. તો t = 0 સમય પછી એનો વેગ, બરાબર, આપણે અહીંયા આપણને ખબર છે કે x વર્સિસ t ગ્રાફમાં સ્ટ્રેટ લાઈનનો ઢાળ આપણને શું આપે છે, વેગ આપે છે, બરાબર. એ વસ્તુ આપણે ભણી ગયા છે. તો અહીંયા પણ આપણે OA રેખાનો ઢાળ લઈશું. તો OA રેખાનો ઢાળ આપણે લઈશું તો એ આપણને મળશે
3/4 બરાબર। આનું જો આપણે આ જે રેખા આપણને આપેલી છે એનું તમે ઢાળશો તો અહીંયા ત્રિકોણ આપણે બનાવવાનું છે, તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે આટલા ભાગે આટલા આપણે એવું શીખ્યા હતા, તો અહીંયા આટલું અંતર કેટલું છે એ 3 છે બરાબર છે, અને આટલું અંતર કેટલું છે 4 છે, તો એ આપણે લખીશું 3/4 = 0.5 મીટર પર સેકન્ડ। ત્યાર પછી બળનો આઘાત એટલે કે એને આપણે કહીએ છીએ ડીપી બાય ડીટી આપણે ભણી ગયા છે બરાબર, વેગમાનમાં ફેરફાર, અથવા તો એને આમ પણ લખી શકાય વેગમાનમાં ફેરફાર એટલે કે ડેલ્ટા પી બરાબર, અથવા તો આમ પણ લખી શકાય કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન। પછી વેગમાનનું પી = એમવી સૂત્ર છે બરાબર, વેગમાનને આપણે પી વડે દર્શાવે છે અને વેગમાનનું સૂત્ર છે એમવી। તો અંતિમ વેગમાનનો ફેરફાર એટલે કે ડેલ્ટા પી એટલે કે શું, અંતિમ માઇનસ પ્રારંભિક। તો અંતિમ આપણે લખીશું અંતિમ વેગ બરાબર, અંતિમ માટે લખીશું પી નું સૂત્ર, વેગમાનનું સૂત્ર પી = એમવી, એમાં વી બરાબર અંતિમ વેગ લઈશું વી, અને પ્રારંભિક વેગમાનમાં વેગ લઈશું પ્રારંભિક વેગ એટલે કે વી નોટ। તો આપણને મળશે એમવી - એમવી નોટ, તો વી છે અંતિમ વેગ છે 0.75 આપણે શોધ્યો છે તે, અને પ્રારંભિક છે 0, તો આપણને બળનું આઘાત મળશે 3 ન્યૂટન * સેકન્ડ બરાબર છે। ત્યાર પછી સેકન્ડમાં t = 4 સેકન્ડ સમયે બળનું આઘાત, તો t = 4 સેકન્ડ સમયે પદાર્થનો પ્રારંભિક વેગ, હવે આપણે વી નોટ શોધી કાઢ્યા છે 0.75 મીટર પર સેકન્ડ, તો t = 4 સેકન્ડ સમય બાદ પદાર્થનો વેગ કેટલો હશે એ આપણને ખબર છે, t = 0 બરાબર, અંતિમ વેગ 0 થઈ જાય છે એટલે। તો અહીંયા આપણે બળનો આઘાત છે તે હમણાંની જેમ જ શોધીશું, તો એ આપણે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ। તો હવે જુઓ અંતિમ વેગ છે એ એમવી બરાબર, વેગમાન એટલે કે અંતિમ વેગ વી છે, તો એ આપણે હમણાં કહ્યું તેમ જ m4 લેવાનું છે, અને હવે અંતિમ વેગ કેવો થઈ જાય છે 0 થઈ જાય છે। તો t = 4 સેકન્ડ એટલે કે હવે આપણે અહીંયાથી ગણવાનું છે કે આને છે આપણે પ્રારંભિક કરીશું 0.75 છે બરાબર, એની આપણે પ્રારંભિક કરીશું અને 0 ને આપણે અંતિમ લઈશું બરાબર છે। તો એ આપણે લઈશું, બીજા કેસમાં આપણે આવી રીતે કરવાનું છે કે અહીંયાથી શરૂઆત થઈ છે એટલે હવે બીજા કેસમાં અહીંયાથી શરૂઆત થાય ને અંતમાં 0 પામે છે બરાબર, અંતમાં સ્ટોપ થાય છે, એટલે આપણે ફરીથી અહીંયા વી છે 0 લઈશું અને વી નોટ છે એ પ્રારંભિક આને લઈશું, એટલે મળશે 4 ને કોમન લઈ લીધા છે તો 0 - 0.75 = -3 ન્યૂટન સેકન્ડ। ત્યાર પછીના એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।